નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સુરત ખાતે કલેક્ટરના હસ્તે જૂટ ફેરનું ઉદ્ઘાટન. ગાંધીનગર નજીક આદર્શ નિવાસી કુમાર કન્યા શાળાનું ઉદ્ઘાટન. મોબાઈલ શોપ ન્યૂઝ પોઈન્ટ પર તિમિરપંથી પુસ્તક લોન્ચ. વડોદરા ખાતે મેયર્સ કપ શરૂ. સુરત ખાતે કલેક્ટરના હસ્તે જૂટ ફેરનું ઉદ્ઘાટન. જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારના હસ્તે કુશળ હસ્તકલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી જૂટ શણની વિવિધ આકર્ષક ચીજ વસ્તુનું પ્રદર્શન કમ વેચાણને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ કારીગરો સાથે ચીજ વસ્તુઓ અંગે વાતચીત કરી હતી. નેશનલ જૂટ બોર્ડ દ્વારા આયોજિત પ્રદર્શનમાં સુરતના આંગણે દિલ્હી, તેલંગાણા, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકના કલાકારો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુનું વેચાણ થઈ ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 માર્ચે સુધી જેપી રોડ આરટીઓ ઓફિસની બાજુમાં આવેલ કૃષિમંગલ હોલના પ્રથમ માળે પ્રદર્શન કમ વેચાણ થશે. આ પ્રદર્શનમાં ₹15 થી માંડીને ₹1600 સુધીની વસ્તુઓ મળી રહેશે. કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઝૂલા, વોલપીસ, ફાઇલના ફોલ્ડર, દાગીના, લેપટોપ બેગ, પગરખા, ઓફિસ ફાઇલ, બેગ, જ્વેલરી, લેડીઝ પર્સ, ટેબલ પીસ, ડેકોરેટિવ પીસ જેવી અવનવી ગિફ્ટ પણ વગેરે ચીજો મળી શકશે. આ માટે 24 સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે. સવારે 10:30 થી રાતના 8 વાગ્યા સુધી આ પ્રદર્શન કમ વેચાણ ચાલશે. નોંધનીય છે કે દર વર્ષની જેમ યોજાતા આ પ્રદર્શનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતના લાલાઓમાં પ્લાસ્ટિકની જગ્યાએ શણમાંથી બનેલી અવનવી વસ્તુ ખરીદવા માટે ઉત્સાહ દર્શાવે છે. આમ પણ સુરતની કલાપ્રિય જનતાનો ખૂબ સારો ધસારો રહે છે. અહીં સારું એવું વેચાણ થાય છે, જે ગરીબ કલાકારો માટે આશાનું કિરણ જણાય છે. આજના પર્યાવરણના સળગતા પ્રશ્ન આ બનાવટની મહત્વ રહે છે. સુરતીઓએ વિતેલા વર્ષમાં ₹20 લાખથી પણ વધુનો વકરો કરાયો હતો. ગાંધીનગર નજીક આદર્શ નિવાસી કુમાર કન્યા શાળા અને છાત્રાલયનું ઉદ્ઘાટન. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગર નજીક આવેલા વાવોલ અને રાયસણ ગામે ₹51 કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળા કન્યા કુમાર અને કુમારી છાત્રાલયનું નિર્માણ કરનાર છે. નવનિર્માણ પામનાર ત્રણેય ઇમારતનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલ અને આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ ગામિતના હસ્તે રાયસણ ખાતે કરાયું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ અને આદિજાતિ શ્રી મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે આદર્શ નિવાસી શાળાઓ આપણી ભારતીય સંસ્કૃતિની આશ્રમની જેમ કામ કરી રહી છે. આજથી થોડાક વર્ષો અગાઉ આદિવાસી સમાજના લોકોને પોતાના દીકરા દીકરીઓને બહાર અભ્યાસ કરાવવા ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ આ સરકારના શાસનમાં આદિજાતિના દીકરા દીકરીઓને ઉત્તમ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉત્તમ દ્રષ્ટાંત ગાંધીનગરના આંગણે તૈયાર થનારા 3 ઇમારત છે. તેઓ શ્રી આદર્શ નિવાસી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને આદિવાસી બાળકોનું ઉત્તમ શિક્ષણ મળે તેવું વાતાવરણ સર્જવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ આદિવાસીઓના બાળકોને તેઓની સુવર્ણ ભવિષ્ય માટે કમર કસી મહેનત કરવા અને આદર્શ નિવાસી શાળાનું 100% પરિણામ લાવવા અનુરોધ કર્યો હતો. તેમજ ટેકનિકલ યુગ સાથે કદમ મિલાવવા માટે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયને વધુ પ્રાધાન્ય આપવા પણ જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે આદિવાસીના દીકરા દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ વિવિધ યોજનાની વિસ્તૃત વાત કરી હતી. કોઈ પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે તેવું કહી શિક્ષકોના આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ ગામિતે આદિવાસી સમાજના બાળકોને સારા શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ આદિજાતિના વિકાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામો અને અમલી યોજનાઓની વિસ્તૃત માહિતી કરી હતી. ખાતમુહૂર્ત કરવામાં આવેલા 3 ઇમારતમાં ₹18 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત આદર્શ નિવાસી શાળા કન્યા રાયસણ ગામે અને ₹33 કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળા કુમાર અને સરકારી છાત્રાલય કુમાર વાવોલ ગામ ખાતે નિર્માણ કરવામાં આવશે. આ 3 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે એક્ઝામિનેશન હોલ, ઇન્ટરવ્યુ હોલ, સ્ટેશનરી તેમજ સ્ટોરેજ, રેકોર્ડ રૂમો, લાઇબ્રેરી, કેન્ટીન જેવી અનેક સુવિધા સજ્જ કરાશે. મોબાઈલ શોપ ન્યૂઝ પોઈન્ટ પર તિમિરપંથી પુસ્તક લોન્ચ. ગુજરાતી સાહિત્યની નવી પ્રથા વાંચન પ્રણાલીને કાયમ રાખવાનો એક પ્રયાસ. જો કોઈ લેખક પોતાના નવા પુસ્તકને પરંપરાગત પ્રિન્ટ ફોર્મેટની જગ્યાએ ઈ બુક તરીકે એક મોબાઈલ એપ્લિકેશન પર લોન્ચ કરવાનો નિર્ણય લે તો એની પાછળ શું કારણ હોઈ શકે? જાણીતા ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટે પોતાની આ નવી નવલકથા તિમિરપંથીને આ જ રીતે લોન્ચ કરવા નક્કી કર્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ ખાતે આ પુસ્તક ઈ બુક તરીકે વાચકો માટે પ્રચલિત એપ ન્યૂઝ હન્ટ પર એક્સક્લુઝિવલી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા સામાજિક કાર્યકર્તા અને થિયેટર આર્ટિસ્ટ
બુદ્ધન થિયેટર કલ્પના ગાગડેકર હાજર રહ્યા હતા. સાથે જ જાણીતા ગુજરાતી લેખક અને નવલકથાકાર ધ્રુવ ભટ્ટ, ન્યૂઝ હન્ટની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. લેખક ધ્રુવ ભટ્ટે આ જણાવ્યું હતું કે નવી નવલકથાને ઈ બુક તરીકે લોન્ચ કરવી એ ગુજરાતી સાહિત્યની પરંપરાને આગળ ધપાવવાની અને તેના વારસાને જાળવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. વાચકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની પદ્ધતિમાં પરિવર્તનને આણવા આજે ફરજિયાત બને છે. જો આમ કરવામાં નહીં આવે તો વાંચન પ્રણાલી ખતમ થઈ જવાનો ભય રહેલો છે. ન્યૂઝ હન્ટના સીઈઓ વિરેન્દ્ર ગુપ્તા આ નવતર પ્રયાસ અંગે ખુશી થતા જણાવે છે કે ધ્રુવ ભટ્ટ જેવા જાણીતા અને માનીતા લેખકની નવલકથા ન્યૂઝ હન્ટ પર એક્સક્લુઝિવલી લોન્ચ કરવી એ લાવો છે અને અમારે માટે આ ખૂબ જ ઉત્સાહિત છીએ. ગુજરાતમાં રહેલા તમામ 45 મિલિયન મોબાઈલ પર ગુજરાતી સાહિત્ય ઉપલબ્ધ કરાવવાના આ અનન્ય પ્રયાસમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ, આ પ્રયાસમાં અમારી સાથે જોડાવા બદલ હું એમનો આભાર માનું છું. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના પ્રતાપ ભારતમાં ઈ બુક્સ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી રહી છે. ન્યૂઝ હન્ટના સીઈઓ વિરેન્દ્ર ગુપ્તાના નિરીક્ષણ અનુસાર સ્માર્ટફોનની ઉપભોગ પદ્ધતિમાં થતા વધારા સાથે જ સ્થાનિક ભાષામાં નાના અને હળવા લેખોને સુસુપ્ત માંગ વધી રહી છે. પણ એવું જ એક ફ્લેક્સિબલ પ્લેટફોર્મ બનાવવા માટે કાર્યરત છીએ, જ્યાં વાચકોને પોતાની પસંદગીની ભાષામાં વાંચવાની સગવડ સાથે હાથ વગી હોય એવા દેશમાં કે જ્યાં 10 સાક્ષર લોકોમાંથી 9 લોકો પોતાની સ્થાનિક ભાષામાં વાંચવું પસંદ કરે છે. સેન્સેક્સ 2001ના ડેટા પ્રમાણે ત્યાં ન્યૂ હન્ટની આ સ્થાનિક ભાષામાં આપવામાં આવતી સેવાઓ ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમય પ્રાપ્ત બની છે. જ્યારે ભારતમાં સ્માર્ટફોન ઉપભોક્તાઓની સંખ્યા 100 મિલિયનથી વધીને 500 મિલિયન થઈ છે, ત્યારે વિવિધ ભારતીય ભાષાના ઉપભોક્તાઓ માટે સંબંધિત વિષય વસ્તુ ઉપલબ્ધ કરાવવી એ ખૂબ જ જટિલ બાબત છે. આ શ્રેણીમાં ન્યૂઝ હન્ટ નિશ્ચિતપણે પ્રથમ સ્થાને છે. ન્યૂઝ હન્ટ તેના વાચકોને 10 થી વધુ ભાષામાં સાહિત્ય સામગ્રી પીરસવા માટે પ્રખ્યાત છે. બનવા જોગ છે કે આગામી નવા ગુજરાતી સાહિત્યમાં પુસ્તક કરતા કદાચ એપ્સ એ બુક્સનું પ્રભુત્વ વધુ પ્રસંગે આવી આશા રાખવી કોઈ અતિશક્તિ નથી. આશા છે કે ન્યૂઝ હન્ટ જેવી એપ્લિકેશન્સ તેના વપરાશકર્તાઓને વિવિધ ભાષામાં વાંચન સામગ્રી પૂરી પાડવા આ જ રીતે ચાલુ રાખશે. વડોદરા ખાતે મેયર્સ કપ શરૂ. મેયર્સ કપ 2015 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ગઈકાલે કરવામાં આવ્યો હતો, જે તારીખ 22 થી 28 સુધી ચાલનાર છે. ત્યારે શહેરના મોતીબાગ ગ્રાઉન્ડ ઉપર શરૂ થયેલા મેયર્સ કપ 2015ના દિવસે ગાંધીનગર કમિશનર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની ટીમ વચ્ચે થયેલા મુકાબલામાં વડોદરાના આસાન વિજય થયો હતો. ફરીથી તમામ મિત્રોને, વડીલોને એક આગ્રહની વિનંતી છે કે સાથે જે 2 એન્કલેવ બનાવ્યા છે ફક્ત રમનારા, એટલે તમામ લોકોને ગ્રાઉન્ડ ખાલી કરવા માટે આગ્રહભરી વિનંતી છે. કમિશનર ટીમ અને મેયર ટીમ 8 શહેરોના ખેલાડી અહીંયા પધાર્યા છે. રમત શરૂ કરીશું. સાથે સાથે 8 કોર્પોરેશનોના મેયર શ્રી, ડેપ્યુટી મેયર, ચેરમેન તેમજ કમિશનર શ્રી આજે પધાર્યા છે. પહેલામાં તે સૌનું હાર્દિક આમંત્રણ આપ્યું છે અને એ લોકો આજે પધાર્યા છે તો હૃદયપૂર્વક એમને હું આવકારું છું. અને સાથે સાથે સાઉથ આફ્રિકા આ ટુર્નામેન્ટ 161 પર 9 વિકેટ ઓપનિંગ કર્યું છે અને એમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ગાંધીનગર ટીમ લાઈવ સ્કોર ટોસ જીતી છે. પહેલું એ બેટિંગ કરવાના છે. ફરી આ ટુર્નામેન્ટ નિમિત્તે સૌને તમામ મારા મિત્રોને, વડીલોને અને વડોદરા શહેર ક્રિકેટ માટે ખૂબ જ જાણીતું છે. વડોદરા શહેરે ખૂબ જ મોટા પ્રમાણમાં નવા ક્રિકેટરો આપ્યા છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.